એટલે ચાર લાઈન હોય એટલે ક્વાર્ટરનરી કહેવાય, ગ્રેડ્યુઅલ સિસ્ટમ, બરાબર? કે જે તમે વિથ ધ ટાઈમ ગ્રેજ્યુઅલી તમે રેશિયો ચેન્જ કરી શકો મોબાઈલ ફેઝ. એટલે તમારું મિલિયન છે એ તમે ચેન્જ કરો તો તમારું જે કમ્પાઉન્ડ છે એ વહેલા જે સેપરેટ કરવું હોય એ રીતે તમે સેપરેટ કરી શકો. એટલે પીએચ વધારો ઘટાડો મીન્સ બફર ચેન્જ કરો, બફરનો રેશિયો એટલે પીએચ ચેન્જ થાય એટલે તમારું એ રીતે રિટેન્શન ટાઈમ આગળ પાછળ તમે કરી શકો. બેઝિકલી ગ્રેડિયન્ટ છે કે તમે સેપરેશન સારી રીતે કરી શકો. એટલે આ ક્વાર્ટરનરી ગ્રેડિયન્ટ સિસ્ટમ છે, બરાબર? અને એમાં પીડીઆઈ ડિટેક્ટર છે, ફોટોડાયોડ એરે. ફોટોડાયોડ એરે એટલે એમાં એવું છે કે તમે 8 ચેનલ સુધી યુઝ કરી શકો. 254, 270, 280 એવી 8 કોઈ પણ વેવલેન્થ તમે એક સાથે સ્કેન કરી શકો. સ્કેન કરી શકો મીન્સ એનાલિસિસ કરી શકો. એક સેમ્પલ ઇન્જેક્ટ કરો અને 8 વેવલેન્થ ઉપર તમારો તમને રિપોર્ટ મળે એનાલિસિસ, બરાબર? તો એ પીડીએ છે. બેઝિકલી એચપીએલસીમાં વધારે ધ્યાન રાખવાનું એવું કઈ રીતે તમે સ્ટાર્ટ કરો છો અને કઈ રીતે સ્ટોપ કરો છો. તમે સવારે જ્યારે સ્ટાર્ટ કરો ત્યારે એને પ્રોપર સ્ટાર્ટિંગ તમારે કરવું પડે અને જ્યારે સ્ટોપ કરો ત્યારે એનું વોશિંગ કરી કરવું પડે. એટલે આપણે પહેલાં સ્ટોપની વાત કરીએ કે નોર્મલી શું છે કે આપણે આજે બધા એનાલિસિસ કરીએ એક રિવર્સ ફેઝ. રિવર્સ ફેઝ એટલે સ્ટેશનરી મોબાઈલ ફેઝ ફૂલ અને સ્ટેશનરી ફેઝ નોટ ફૂલ. હા, એટલે રિવર્સ મીન્સ જેમાં વોટર કન્ટેન્ટ હોય તે રિવર્સ અને જેમાં વોટર કન્ટેન્ટ હોય જ નહીં એ નોર્મલ. એટલે તમે જોયું હશે કે નોર્મલ મીન્સ હેક્ઝેન, આઈપીએ, 1,4-ડાયોક્સાઇડ એ બધા જે પ્યોર સોલ્વન્ટ યુઝ થતા હોય નોર્મલ, બરાબર? એમાંથી અમુક સોલ્વન્ટ એવા છે કે જે વોટર સાથે મિસિબલ નથી. સપોઝ હેક્સેન તો એ નથી, બરાબર? ક્લોરોફોર્મ તો એટલો બધો મિસિબલ નથી. આઈપીએ એ બધા છે, બરાબર? પણ તમે અત્યારે જે તમે એનાલિસિસ કરો એમાં તમને વધારે એસિટોનાઇટ્રાઇલ અને મિથેનોલ અને રિવર્સ ફેઝમાં વોટર આ ત્રણ વસ્તુ સૌથી વધારે યુઝ થાય કે એકબીજામાં સૌથી વધારે મિસિબલ છે. મીન્સ મિક્સિંગ કેપેસિટી એની સારી છે. રિવર્સ ફેઝમાં વોટર એ મેઇન કન્ટેન્ટ છે. કારણ કે જે આ છે આપણા રિવર્સ ફેઝ ને નોર્મલ ફેઝ એ એના બેઝ ઉપર જ છે કે રિવર્સ ફેઝ મીન્સ તમે જો વોટર યુઝ કરો તો એ રિવર્સ ફેઝ કહેવાય અને પ્યોર સોલ્વન્ટ યુઝ કરો તો નોર્મલ ફેઝ. રિવર્સ ફેઝમાં વોટર સૌથી વધારે મિસિબલ છે. એટલે તમારે જ્યારે બી તમે કોઈ બી એનાલિસિસ કરો કે સિસ્ટમને ફ્લશ કરવી હોય તો તમારે વોટરમાં ફ્લશ કરવી પડે, બરાબર? જે બી તમારે રિવર્સ ફેઝનું એનાલિસિસ હોય પ્રોબ્લેમ હોય એ બધાનું તમારે વોટરમાં તમારે ફ્લશ કરવી પડે. હવે નોર્મલી કેવું હોય કે મોબાઈલ ફેઝમાં એક તો બફર હોય એટલે તમે કોઈ પણ રિએજન્ટ યુઝ કરવું હોય, બરાબર? ABCD જે તમે અહીંયા યુઝ કરવાના તો એકમાં તમે વોટર સોલ્વન્ટ યુઝ કરશો અને બીજામાં તમે બફર યુઝ કરશો. બફર એટલે તમે કંઈક pH મેન્ટેન કરતા હોય એમાં K2H2O તમે નાખી તમે અને pH મેન્ટેન કરતા હોય એને આપણે બફર કહીએ. હવે બફર અને સોલ્વન્ટ. બફર અને સોલ્વન્ટમાં એવું છે કે તમે બફરથી ડાયરેક્ટ સોલ્વન્ટમાં ના જઈ શકો અને સોલ્વન્ટથી ડાયરેક્ટ બફરમાં, કારણ કે એ બંને એકબીજા સાથે એટલા મિસિબલ નથી જેટલું બફર વોટર સાથે છે, બરાબર? એનું રીઝન હું તમને એવું કહેવા માંગુ છું કે જ્યારે તમે બફર યુઝ કરો ઓર્ગેનિક સોલ્વન્ટ હા ઓર્ગેનિક સોલ્વન્ટ. અચ્છા, હા. નોર્મલી તમે જે બફર પ્રિપેરેશન કરશો વોટર અને બફર ત્રણ વસ્તુ થઈ. હા, એટલે તમે જ્યારે બફર બનાવશો રિએજન્ટ યુઝ કરીને તો નોર્મલી તમે વોટરમાં જ પ્રિપેર કરશો. તમે સોલ્વન્ટમાં કરતા નથી. કેમ? કારણ કે એની વિઝિબિલિટી વોટર સાથે વધારે છે એટલા માટે. બીજું કે તમે બફર અને સોલ્વન્ટ યુઝ કરો એટલે તમારે જ્યારે બી તમારું એનાલિસિસ તમે કરી લીધું બફર અને સોલ્વન્ટ યુઝ કરીને મોબાઈલ ફેઝમાં તમે એકમાં બફર હોય બીજામાં સોલ્વન્ટ હોય તમારું એનાલિસિસ પૂરું થઈ ગયું પછી તમારે સિસ્ટમમાંથી બફરને તમારે રિમૂવ કરવું પડે. બફરમાં શું હોય વિથ ધ પીરિયડ એ ડ્રાય થાય તો એ ક્રિસ્ટલાઇન સોલ્ટ ક્રિસ્ટલાઇન થઈ જાય. ક્રિસ્ટલાઇન થઈ જાય એટલે તમારી લાઈનો જામ કરી જાય અથવા તો પંપને જામ કરી જાય. એટલે તમારે બફર કાઢવું જરૂરી છે. તો બફર કઈ રીતે નીકળે? વોટરથી, કારણ કે વોટરમાં સૌથી વધારે મિસિબલ છે. એટલે જ્યારે તમે એનાલિસિસ કરો બફર સોલ્વન્ટથી જેવું તમારું કામ પૂરું થાય એટલે ઇમિડિયેટલી
એવું નહીં કે કલાક પછી કે 2 કલાક પછી એવું નહીં. જેવું તમે સ્ટોપ કરો એનાલિસિસ એટલે બીજી મુવમેન્ટે તમારે બફરની લાઈન ઊંચકી અને વોટરમાં મૂકવી પડે, બરાબર. અને તમે વોટર જે બી બફર છે લાઈનમાં એ તમે રિમૂવ કરી દો. એટલે તમે એમાં વોશિંગમાં 2 વસ્તુ હોય. એક તો તમારે સિસ્ટમ વોશિંગ એટલે HPLC વોશિંગ, અને બીજું કોલમ વોશિંગ, બરાબર. એટલે કોલમમાં બી હોય ને બફર અંદર કોલમના એની જે પોર્સ હોય એમાં બ્લોક થવાનું. તમે 2, 3, 4 કલાક યુઝ કરો એટલે એના જે પોર્સ છે એ ફિલઅપ થવાના, કે છે તો બેઝિકલી એ ક્રિસ્ટલ, બરાબર. એટલે તમારે HPLC ને બી વોશ કરવું પડે અને કોલમને બી વોશ કરવું પડે. એ HPLC નો વોશ કઈ રીતે કે તમે આમાં આ ડીગેસર સિસ્ટમ છે, બરાબર. એટલે 4 લાઈન છે. ડીગેસરનું કામ કેવું કે જે બી તમારા મિક્સિંગ થતું હોય સોલ્વન્ટ અને બફર, તો માઇક્રોબબલ જનરેટ થતા હોય, બરાબર. તો એ માઇક્રોબબલ કઈ રીતે રિમૂવ થાય? આ વેક્યુમથી. વેક્યુમ શું કરે? જે બી માઇક્રોબબલ જનરેટ થતા હોય એ બધા એમાંથી રિમૂવ કરી દે. તો મારે એવું તો અહીંયા નીચે ઊભા રહે છે બેની વચ્ચે, એટલે પહેલાં આપણે થોડી જગ્યા કરીએ. માઇક્રોબબલ જનરેટ થતા હોય એમાં બફર અને સોલ્વન્ટ જ્યારે મિક્સ થાય ત્યારે તમે ગ્રેડિયન્ટ યુઝ કરો એટલે ગ્રેડિયન્ટમાં શું હોય કે અમુક પોર્શન બફરનો હોય. આપણે 100% એઝ અ ટોટલ આપણે કન્સિડર કરીએ તો 70% કાં તો બફર હોય ને 30% સોલ્વન્ટ હોય, અથવા તો વાઇસ વર્સા, બરાબર. એટલે તમે જ્યારે ગ્રેડિયન્ટ પ્રોગ્રામ કરતા હોય તો એ કન્ટિન્યુઅસ ચેન્જ થવાનો, બફર અને સોલ્વન્ટનો રેશિયો કન્ટિન્યુઅસ ચેન્જ થશે. એટલે જ્યારે બી એ મિક્સિંગ થશે એટલે માઇક્રોબબલ જનરેટ થશે. એટલે એ કેમિકલની પ્રોપર્ટીઝ છે. 2 કેમિકલ ભેગા થાય તો અંદર ગેસ જનરેટ થતું હોય મિક્સિંગ થાય, તો એ રિમૂવ કરવા માટે આપણે વેક્યુમ ડિગેસર છે, બરાબર. આ છે પંપ. પંપમાં કેવું કે આ વેક્યુમ ડિગેસરમાંથી જે 4 લાઈન છે, તમે 2 લાઈન યુઝ કરતા હોય તો 2 લાઈન, 4 લાઈન યુઝ કરતા હોય તો 4 લાઈન, બરાબર. જે રિક્વાયરમેન્ટ હોય, સપોઝ 2 ઇલિમેન્ટની રિક્વાયરમેન્ટ છે તો 2 લાઈન યુઝ કરવાના છે, બફર અને સોલ્વન્ટ છે. અથવા તો બફર ને 2 સોલ્વન્ટ છે કે બફર એસિયન અને મિથેનોલ છે તો તમે 3 લાઈન યુઝ કરશો. બફર એસિયન મિથેનોલ ને પાછું વોટર છે તો 4 લાઈન યુઝ કરશો. એટલે જેટલી તમારા અંદર ઇલિમેન્ટ આપેલા છે એ પ્રમાણે તમે લાઈન યુઝ કરશો, બરાબર. એ 2 જે લાઈન તમે જે પર્સન્ટેજ મીન્સ રેશિયોમાં યુઝ કરશો એનો આઉટલેટ તમને આ 4 લાઈન છે ABCD, અને આ જે સેન્ટરની લાઈન છે મિક્સિંગ આઉટપુટ છે. એટલે જે રેશિયો તમે મેન્ટેન કરો એનો જે આઉટપુટ છે મિક્સિંગ આઉટપુટ એ આ સેન્ટરમાંથી નીકળી અને પંપના ઇનમાં જશે. પંપમાં તમે જે ફ્લો રેટ સેટ કરશો 1 ml કે 0.5 ml કે 2 ml જે હશે, બરાબર, એ અહીંયા કંટ્રોલ થશે અને એનો આઉટલેટ તમને પંપના આઉટલેટમાંથી બહાર મળે. આ પંપનો આઉટલેટ છે, આ પંપનો ઇનલેટ છે, આ પંપ હેડ કહેવાય. આ બંને છે એ પંપ હેડ છે. બેઝિકલી શું છે, આ રેસિપ્રોકલ એક્શનમાં કામ કરે HPLC. એટલે એક પુશ કરે તો બીજું પુલ કરે. એટલે કન્ટિન્યુઅસ તમને જે ફ્લો રેટ છે એ કન્ટિન્યુઅસ મેન્ટેન રહે. તમારી બેઝલાઇન પ્રોપર આવે એટલા માટે, બરાબર. હવે આ જે આઉટલેટ છે એ અહીંયા પંપ આઉટલેટથી આમાં જશે મેન્યુઅલમાં. આ મેન્યુઅલ ઇન્જેક્ટરમાં. મેન્યુઅલ ઇન્જેક્ટરમાં તમે ઇન્જેક્ટ કરશો જે બી કંઈ તમારું કમ્પાઉન્ડ હશે, બરાબર. અને પાછળ એમાં લૂપ છે, જે લૂપ હશે એ પ્રમાણે એનું ઇન્જેક્શન વોલ્યુમ ડિસાઇડ થશે. અને મેન્યુઅલ ઇન્જેક્ટરનો આઉટલેટ કોલમમાં જશે અને કોલમનો આઉટલેટ ડિટેક્ટરના ઇનલેટમાં. ડિટેક્ટરમાં 2 છે, ઇનલેટ અને આઉટલેટ. તો કોલમનો આઉટલેટ ડિટેક્ટરના ઇનલેટમાં જાય અને પછી એ ડિટેક્ટ થઈ અને નીચે ફ્લશ આઉટ થઈ જશે, બરાબર. હવે આ જે છે એ પર્જવાલ છે. જ્યારે બી તમે કોઈ પણ મોબાઈલ ફેસ ચેન્જ કરો છો, બરાબર, તો તમારે પર્જિંગ કરવું જરૂરી છે. સપોઝ કે મેં તમને કીધું તમે સ્ટોપ કરશો એનાલિસિસ, પછી તમે વોટર મૂકશો, તો એવું નથી કે તમે ડાયરેક્ટ વોટર કોલમમાં જવા દેશો. આ પર્જવાલનું કામ શું છે? તો પર્જવાલ તમે જ્યારે ઓપન કરો, બરાબર, ઓપન કરો એટલે એ કોલમમાં નહીં જાય, બાયપાસ થઈ અને નીચે જશે. બાયપાસ એટલે કેવું કે એ અહીંથી અંદર જશે, ખેડમાંથી આઉટ મીન્સ પંપમાંથી આઉટ થશે, આઉટ થઈ અને અહીંથી ડાયરેક્ટ બહાર જશે. અહીંથી અહીં નહીં આવે. આ જે નીચે લાઈન છે ને, અહીંયા નીચે એક લાઈન તમને દેખાતી હશે, આ જે છે ને SS ની લાઈન, એ પર્જવાલ જો ખુલ્લો હોય તો એ ત્યાં ના જાય અને આ જે પતલી લાઈન છે આ ભરની એમાં થઈને આઉટ થઈ જાય, બરાબર. અને તમે જો ક્લોઝ કરો છો
તો એ અહીંથી પંપ આઉટલેટમાં થઈ કોલમમાં થઈ અને ડિટેક્ટરમાં થઈ, બરાબર. એટલે તમારે પર્જિંગ કરવું જરૂરી છે. તો પર્જિંગ કરવા માટે કેટલો સમય? તો 10 થી 12 મિનિટ તમારે કરવું જોઈએ પર્જિંગ. 1 ml ફ્લો હોય તો 10 થી 12 મિનિટ તમે કરો તો એ પર્જિંગ પ્રોપર થઈ જાય, બરાબર. એટલે પર્જિંગ કરવાનું રીઝન એ કે તમે સપોઝ અત્યારે બફર યુઝ કરો છો તો તમારી જે લાઈન હશે એમાં તો અત્યારે બફર હશે, બરાબર. પછી તમારે શું યુઝ કરવું છે? વોટર, કારણ કે સિસ્ટમને તમારે વોશ કરવી છે. તો તમારે એ વોટરથી સિસ્ટમને વોશ કરવી છે તો જે બફર આગળનું બફર છે તો એ તો તમારે કાઢવું જરૂરી છે. હવે લાઈનમાંથી જ નહીં નીકળે તો એ પાછું એ અંદર જશે. તો આપણે શું કરીએ છીએ? અંદર ના જવા દઈએ, પરજવાન ઓપન કરીને લાઈનમાંથી જે બફર છે એને આપણે ડાયરેક્ટ બાયપાસ કરીને જલ્દી કાઢી દઈએ, બરાબર. એટલે કેવું તમારું કોલમમાં જતું એ અટકે અને આ લાઈન જલ્દી વોશ આઉટ થાય. એક મોબાઈલ બેઝ બીજા મોબાઈલ બેઝમાં શિફ્ટ થઈએ એટલે પર્જિંગ કરવું જરૂરી છે. યસ, પર્જિંગ પછી વોશિંગ. એટલે મારો તમને જે સર બોલ્યા ને એ છે કે તમે જ્યારે બી ચેન્જ ઓવર કરો છો મોબાઈલ બેઝ એકમાંથી બીજામાં અથવા તો સોલ્વન્ટમાંથી વોટરમાં વોટરમાંથી સોલ્વન્ટમાં કંઈ બી કરતા હોય વાઇસ વર્સા, પણ તમારે એ વખતે પર્જિંગ કરવું જરૂરી. કેવું આપણે પેલી બ્રેક કરીએ ગાડીમાં તો ન્યુટ્રલ કરીએ તો આ ન્યુટ્રલ છે તમારી એચપીએલસી. ગ્રેડિયન્ટ મોડ વધારે ત્યારે જ યુઝ થાય બધા. શું? આ પછી કાં તો પછી એનાલિસિસ પૂરું થઈ જાય પછી કરવું પડે. હા, તમે જ્યારે બી મોબાઈલ બેઝ ચેન્જ ઓવર કરતા હો મોબાઈલ બેઝ ચેન્જ થાય ત્યારે તમારે કરવું જ પડે. નહીતર તો તમારી જે પ્રીવિયસ જે મોબાઈલ ફેસ છે એ કઈ રીતે રિમૂવ કરશો? નહીતર તો એનો એક ચાલ્યા કરશે કોલમમાં. એટલે તમારે સાંજે કેવું કરશો તમે કે બફર યુઝ કર્યું હોય તો બફરની લાઈન સપોઝ તમે એ લાઈન છે એ બફરમાં યુઝ કરો છો, બી લાઈન જે લાઈન યુઝ કરતા હો. નોર્મલી કેવું હોય કે તમારે ડિસાઈડ કરી દેવું કે તમે બી લાઈન છે એ બફરમાં યુઝ કરશો તો બી જ કરવાની. હા, એટલે કેવું તમને ખબર છે કે તમારે શું વોશ કરવાનું. જ્યારે બી કંઈક એ ગડબડ થાય તો તમને ખબર છે સૌથી વધારે પ્રોબ્લેમ કોણ કરશે? બફર. અને બીજો પ્રોબ્લેમ વોટર કરે. મેં કીધું તમને કે વોટર છે મિસિબલ, પણ વોટર બી બહુ ટાઈમ પડી રહે તો શું થાય? ફંગસ ક્રિએટ થાય. માઇક્રોબાયોલોજિકલ ડેવલપમેન્ટ થાય તો એ ફંગસ થશે. એટલે સિસ્ટમમાં તમારે જો બહુ ટાઈમ સપોઝ કે આજે તમે કામ કર્યું પછી તમને ખબર છે કે 10 દિવસ સુધી કામ કરવાનું નથી તો સિસ્ટમને શેમાં સ્ટોર કરવી જોઈએ? ઓર્ગેનિક સોલ્વન્ટમાં. એટલે તમે સપોઝ અત્યારે બફરમાં યુઝ કરો છો તો શું કરવાનું? પહેલાં બફર રિમૂવ કરવાનું. બફર કઈ રીતે રિમૂવ થાય? વોટર. પછી પાછું તમારે વોટરને બી રિમૂવ કરવાનું જ છે, સોલ્વન્ટ. પછી એવું નહીં કરવાનું બફરથી ડાયરેક્ટ સોલ્વન્ટ કે ભાઈ વોટ કરવાનું જ છે તો કેમ? પણ ડાયરેક્ટ ના કરે. કેમ? કારણ કે મિસિબલ નથી. તમે આમ તમને એવું લાગે કે તમે બીકરમાં આમ કરશો તો તમને નહીં ખબર પડે. હા, કે બફર અને સોલ્વન્ટ બી કરશો તો તમને કોઈ પ્રેસિપિટેશન એટલે પેલું વ્હાઈટ નહીં જનરેટ થાય. પણ જ્યારે આવી એકદમ પતળી લાઈનમાંથી એને પાસ થવાનું હશે ત્યારે એ પ્રેસિપિટેશન જનરેટ કરે. અને એ માઇક્રો પ્રેસિપિટેશન હોય કે તમને આમ આંખીથી દેખાશે નહીં, બરાબર. એટલે જ્યારે બી તમારી સિસ્ટમ બંધ કરવાની છે અને તમે બફર યુઝ કર્યું છે તો બફર પછી ઇમિડિયેટ. હા, એવું નહીં કે અત્યારે તમે અડધો કલાક વોશિંગ કરશો ને ધેટ વિલ બી મચ બેટર દેન ફૂલ ડે. તો બીજા દિવસ આવીને આખો દિવસ કરશો તો બી કંઈ ફરક નહીં પડે. એટલે તમને તો વધારે ખબર હશે કે ભાઈ રાત્રે પેલા જમ્યા પછી વાસણ તમે તરત જ ધોવું, મીન્સ બીજા દિવસ સવારે ના ધોવા. એટલે એવું છે એમ. એટલે તમને જલ્દી ખબર પડે કે શું કન્સેપ્ટ છે એમ, બરાબર. એટલે ઇમિડિયેટ તમારે ભલે તમને ઉતાવળ હોય તો તમે અડધો કલાક કરો, બાકીનું તમે કરવાનું તો છે પણ બીજા દિવસે. પણ અત્યારે કરી દેશો વોટરથી તો એનો ફાયદો એ થશે કે અંદર બફર રહેશે નહીં. બફરમાં તો કેવું તમે કદાચ નાખી જોજો બફર બનાવીને ફ્લોર ઉપર અડધો કલાક પછી જોશો તો એ ક્રિસ્ટલાઇન થઈ ગયું હશે. હા, સોલ્વ હોય. એટલા માટે આપણે ઇમિડિયેટ હું તમને વર્ડ્સ યુઝ કરું. ઇમિડિયેટ તમે અડધો પોણો કલાક કરી દો વોશિંગ, ઉતાવળ હોય તો આવીને બીજા દિવસે બીજો એકાદ કલાક કરી દો, પણ એટલીસ્ટ સિસ્ટમમાં એ વખતે બફર નહીં હોય. આ હું તમને ઇમરજન્સી કેસની વાત કરું, હું અડધો કલાક કરું. બાકી તમારે નોર્મલી એચપીએલસી કોલમમાંથી બફરને કાઢવું હોય તો 1.5 થી તમારે 2 કલાક જેવો ટાઈમ જોઈએ. 1.5 થી 2 કલાક તમે રન કરો. કદાચ આજે પતી ગયું હોય કાલે એના સિસ્ટમમાં એ જ મોબાઈલ બેઝ રન કરવાનો હોય સવારે તો એ સાફ કરવાનું. તો એ પછી ઓવરરાઈડ પર કાઢવાનું. Precipitate તમે
ફ્લો સ્ટોપ કર્યો ને, સ્ટોપનું બટન દબાવ્યું એટલે તમારે બફર એમાંથી રિમૂવ કરવું જરૂરી છે. તમે કેવું આમ બ્રેક મારીને ઊભા રહી જાઓ તો ન્યુટ્રલ કરી દો ને, એના જેવું છે. તો તમારે તમે સ્ટોપ, HPLC માં બે વસ્તુ છે કે બફર ચાલતું હોય તો તમારે સ્ટોપ ના કરાય, ફ્લો સ્ટોપ નહીં કરવાનો. સપોઝ કે તમારે તો એવા કેસ ના હોય, ઇન્ડસ્ટ્રીમાં એવા વધારે કેસ હોય કે સવારે 2 સેમ્પલ આવતા હોય અને બપોર પછી 2 સેમ્પલ આવતા હોય. તો એ લોકોએ ડેડિકેટ કર્યું હોય કોઈ સિસ્ટમ કે આ સિસ્ટમ ચલાવીશું, તો એવું નહીં કે 2 સેમ્પલ થઈ ગયા પછી એને બપોરે સ્ટોપ કરી દે. 1 ml નો ફ્લો છે તો તમે 0.1 કરી દો, પણ ઇટ શુડ બી કન્ટિન્યુઅસ ફ્લોઈંગ. બરાબર? એને તમે સ્ટોપ ના કરો. સ્ટોપ કરો છો તો તમારે વોટરમાં એક ફ્લશ કરવું પડે. બરાબર? એટલે તમારે બફરમાં ચાલતું હોય તો એને સ્ટોપ નહીં કરવાનું, અને બફરમાં ચલાવ્યા પછી તમારે બફર અંદર રાખવાનું. આટલું કરશો ને તમે તો તમને કોઈ પ્રોબ્લેમ નહીં આવે, કોલમમાં બી નહીં આવે, બેઝલાઇનમાં બી નહીં આવે. એટલે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કે કઈ રીતે સ્ટોપ કરવાનું છે. તમે જો સ્ટોપ બરાબર કરેલું હશે ને તો તમારું સ્ટાર્ટ બરાબર જ થશે. તમે ટ્રાય મારી જોજો એકવાર, તમે સ્ટોપ બરાબર નહીં કરતા તમારું સ્ટાર્ટ નહીં થાય, તમે આખો દિવસ તમે મળશો. બરાબર? એટલે જ્યારે બી તમે બફર યુઝ કરો છો તમારે વોટર ચલાવો. બીજા દિવસ વાપરવાનું હોય તો યસ, તમારે સોલ્વન્ટ ચલાવવું જરૂરી નથી, કારણ કે વોટર એક દિવસ માટે ચાલે, પણ તમે પછી વચ્ચે એક દિવસની ગેપ છે તો નહીં ચાલે. કારણ કે તમે કેટલું, તમારે ત્યાં તો ખબર નહીં કેવું કેટલું જૂનું વોટર હોય. નોર્મલી એ તમારે ઓપન કરો પછી તો 1-2 દિવસમાં પૂરું કરી દેવું પડે. અને હા, અને જ્યારે તમે મંગાવો ત્યારે બી ફ્રેશ જ મંગાવો, પણ તમારે એટલું બધું કન્ઝમ્પશન નહીં હોય. એટલે તમારે જોવાની, ડેટ જોવાની કે કેવી રીતે વોટરનું એ પ્રોપર્ટી જલ્દી ચેન્જ થાય. એટલે બફર પછી વોટર અને વોટર પછી સોલ્વન્ટ. બરાબર? અને તમારું 10-15 દિવસનું ગેપ હોય તો ઓલવેઝ તમે સિસ્ટમને સ્ટાર્ટથી લઈને એન્ડ સુધી સોલ્વન્ટમાં સ્ટોર કરો. બરાબર? અને તમારી 4 લાઈન છે નોર્મલી, જેટલી બી મેથડ છે એમાં નોર્મલી 2 યુનિટ મીન્સ 2 લાઈન યુઝ થતી હોય. બાકીની 2 છે, સપોઝ A, B, C, D, તો તમારે ડિસાઈડ કરવાનું કે એ લાઈન તમે સોલ્વન્ટમાં યુઝ કરશો, B બફરમાં કરશો, અને બાકીની 2 છે યુઝ નહીં કરો. પણ યુઝ નહીં કરો મીન્સ તમે ઓપન ના છોડી શકો. ઇટ શુડ બી ઓલવેઝ દેર. બરાબર? એટલે કે સોલ્વન્ટમાં કે લિક્વિડમાં. લિક્વિડ એટલે સોલ્વન્ટ, કારણ કે તમે વોટર તો રાખી ના શકો. બરાબર? ઓર્ગેનિક સોલ્વન્ટમાં એને ડીપ કરી રાખવી પડે તો તમારું આ વેક્યુમ જે છે એ આવે. નહીં તો વેક્યુમની એરર આવે. અને જો ખુલ્લી રાખો લાઈન તો વેક્યુમ લીક થાય. બરાબર? અને નેક્સ્ટ ડે જ્યારે સવારે તમે ચાલુ કરો, આપણે આ સ્ટોપની વાત કરી, અને નેક્સ્ટ ડે જ્યારે સવારે ચાલુ કરો ત્યારે ઓલવેઝ સ્ટાર્ટ ઇન વોટર. કેમ? કારણ કે વોટરમાં છે ને ગેસિયસ ફોર્મ જલ્દી જનરેટ થાય નહીં. સોલ્વન્ટ તમે પડી રહે ને પછી એમાં ઓટોમેટિક ગેસ જનરેટ થતો હોય વિધિન સોલ્વન્ટ. એટલે તમે જ્યારે નેક્સ્ટ ડે ચૂઝ કરો ત્યારે તમારે વોટરમાં સ્ટાર્ટ કરવાની. જે લાઈન તમે વોટરમાં છોડી હોય અથવા તો જે લાઈન તમારે બફરમાં યુઝ કરવાની છે, 2 ઓપ્શન છે. જે લાઈન કાં તો તમે વોટરમાં છોડી છે એને જ તમે વોટરમાં યુઝ કરો તો દેટ ઇઝ ઇઝી, કે તમને કંઈ ચેન્જ ઓવર બહુ ખાસ કરવું ના પડે. બરાબર? બીજું, કાં તો તમારે બફર યુઝ કરવાનું 2 લાઈનમાં, તો ઓલવેઝ તમે પહેલાં બફર યુઝ અને વોટર યુઝ કરો. વોટરમાં 10-15 મિનિટ પર્જિંગ કરો, 10-1 મિનિટ કોલમમાંથી પાસ કરો, અને પછી વોટર પછી તમે ડાયરેક્ટ બફર મૂકો. પછી પાછું સોલ્વન્ટ નહીં મૂકવાનું. વોટર પછી સોલ્વન્ટ નહીં મૂકાય. સાંજે આપણે વોટર પછી સોલ્વન્ટ મૂકીએ. કેમ? કારણ કે આપણે સિસ્ટમને ઓર્ગેનિક સોલ્વન્ટમાં સ્ટોર કર્યું છે. પણ સવારે જ્યારે તમે વોટરમાં સ્ટાર્ટ કરો પછી ડાયરેક્ટ તમારે બફર કરવાનું છે. કારણ કે બફર છે એ સૌથી વધારે મિસિબલ વોટરમાં છે. એટલે બફર, વોટર, સોલ્વન્ટ. અને સોલ્વન્ટ હોય તો સોલ્વન્ટ, વોટર, બફર. એટલે આ ચેન્જ ઓવર તમારે આ સ્ટેપ કઈ રીતે મૂવ કરવાનું છે એટલું યાદ હશે તમને કંઈ વાંધો નહીં આવે. બરાબર? ઓકે. અને આ તો આપણે બેઝિકલી સમજી લીધું કે શું હાર્ડવેર છે. બરાબર? હવે આપણે સ્ટાર્ટ કરી દઈએ જે એનાલિસિસ કરવાનું છે. चलो हाँ जी. नहीं सर, मुझे आप 6 बजे के बाद बोल दीजिए.